માનતા માતાજીને એટલી બધું મારી દીકરી ઓફ થઈ ગઈ હતી. ઓફ થઈ ગયા પછી તરત 5 મિનિટ પછી જીવ પાછો આવ્યો ને એટલે હું માતાજીને માનતા શ્રીફળ રાખી, ચૂંદડી ને અગરબત્તી. ઓચિંતાનું ખરાશ કઈ બોલવું ચાલવું નહીં, કઈ જોવું નહીં, કઈ ને કઈ ચાલુ કહ્યું નહીં, બધું સઢનનું થઈ ગયું હતું. ડોક્ટર કશું બોલ્યા ને એટલે પછી હું માતાજીને માનતા રાખી કે ખુખારમાં મારી ખરેખર હું ગરીબના ઘર દીકરો છું, મારી તું મારે આટલી આજના કોઈ રોતો જ હું માતાજીને માફી માંગી, મારી દીકરી કમ્પ્લીટ કરી. હું આજે હું બીજા રવિવાર હું માતાજીના ટેસ્ટ પર આવી ગયો. 5 મિનિટમાં તૈયાર થઈ ગઈ એટલું માતાજીને 5 મિનિટમાં થઈ ગઈ એટલું માતાજીની દયા છે. હા થઈ ગઈ, બોલતી થઈ ગઈ. પછી આટલે પછી ગયા રવિવાર હું આવ્યો એટલે માતાજીને ચેક કર્યા હતા તે ના હો કમ્પ્લીટ બધું કર્યું હતું. ડોક્ટર પાસે બતાવ્યું પાવી જેતપુરમાં ના પાડતા હતા. ડોક્ટર એવું કે જીવ નહીં, હા એવું કીધું. ને માતાજીની કૃપાથી માતાજી 5 નારનું તોરણ રાખ્યું છે, એક ચૂંદડી, માતાજી ત્રિશુલ ને પ્રસાદ ફરફરા નહીં ચડાવવાનું. આવા પરચા રોજના થઈ ગયા છે હવે. ભલે રામ છોટા ઉદેપુર થી આયા, આ તો મારા નામથી નવું જીવનદાન મળ્યું. પણ કઈ નહીં, આવી નાની દીકરીઓ હોય ને એના તું છે ને 51 રૂપિયા 5 દીકરીઓ ના